દેશમાં મંદિરની શું ગરિમા, એ એક સરસ અદ્ભુત કહાની તમને કહું, બનેલી સત્ય ઘટના. ભૂલાઈ કેમ થાય, બુરાનપુરની અદ્ભુત ઘટના તમને સંભળાવો. બુરાનપુરની અંદર એક ભવ્ય શિવાલય હતું અને શિવરાત્રીનો પર્વ, સાંભળજો, બહુ સાંભળ્યા જેવો પ્રસંગ છે. શિવરાત્રીનો પર્વ અને બુરાનપુરની સર્વ કરતા શ્રેષ્ઠ નર્તિકા ઉદયગીરી એ આજ ઘણી ફેર નૃત્ય કરી ગઈ હતી, પણ એના મનમાં એક સંકલ્પ હતો કે મારી સર્વે કળા મારે આ શિવરાત્રી દિવસે ભગવાન કૈલાસપતિને આગળ નછાવર કરી છે. આમ નિર્ધાર કરી અને નૃત્ય કરી રહી હતી. હજારો લોકો એને જોવા માટે ઉમટ્યા હતા. અતિ સ્વરૂપાન હતી, અતિ સુંદર નૃત્ય હતું. કામી લોકો એ ભાવથી જોતા હતા, વિવિધ ભાવથી લોકો જોતા હતા. તમામ અવાક બની ચૂક્યા હતા. એ જ વખતે ઘટના ઘટી. ઔરંગઝેબ હિન્દુસ્તાનના મંદિરો તોડતો 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 બુરાનપુર નજીક આવી ગયો. સમાચાર મળ્યા, ગામના સીમાડા સુધી ઔરંગઝેબ આવી ગયો છે મંદિરને તોડવા માટે. અને સમાચાર મળતા સાથે ભાગ દોડ થઈ ગઈ. અને ત્યાં તો એની તોપો એનો આખો કાફલો પહોંચી ગયો. ધડાધડ તોપો શરૂ થઈ. જોતા મંદિર ખંડેર થઈ. મંદિર ખંડેર થઈ ગયું ત્યારે એને જોઈને રાજી થવા માટે ઔરંગઝેબ ત્યાં હાજર થયો. બધા ભાગી છૂટ્યા, પણ ઉદયગીરી ભાગી નહીં. ખંડેર મંદિરને ખૂણામાં ઊભી હતી અને ઝાખું ઝાખું અંધારું પણ થવા માંડ્યું હતું. ઔરંગઝેબે જ્યાં પ્રવેશ કર્યો, ઉદયગીરીની સામે અતિ સ્વરૂપાન ઉદયગીરી. ઔરંગઝેબનું મન ઉદયગીરી બાજુ ખેંચાય, એ બાજુ કદમ ઉઠાવ્યા. ઉદયગીરી ઓળખી કે આ જ ઔરંગઝેબ. દાંત કચકચાવ્યા, આણે આ મંદિરને ખંડેર કર્યો. પણ બીજી ક્ષણ હોશિયાર ડાય પણ બહુ હતી. એના મનમાં વિચાર થયો, દાંત કચકચાવવાથી કાંઈ નહીં વળે, કારણ કે હું દાંત કચકચાવી કરી પણ શું શકું એમ. સમયને સમજી એને મોઢું મલકાયું. ઔરંગઝેબને તેટલું જોતું તો ખુશખુશાલ થઈ ગયો અને કહ્યું, શું તારું નામ? તો ઉદયગીરી. શું કરતી હતી? નૃત્ય કરતી હતી. નૃતાંગના છો. અરે ગાંડી, આવું તારું અદ્ભુત રૂપ, ઘણા રૂપો જોયા, પણ તારું રૂપ આગળ બધા નછાવર થઈ જાય. અને તારે નાચ ગાન કોઈની પાસે કરવું પડે? મારે બેગમ બની જા તો તમામની શિરતાજ બની જાઈશ. બોલો મંજૂર? ઉદયગીરીએ માથું ધોણીને હા કીધી. તુરંત ઉદયગીરી માટે અશ્વ લાવવામાં આવ્યો. ઔરંગઝેબનો અશ્વ, બે અશ્વ પર સવાર થયા અને ત્યાંથી સીધા દિલ્હી પહોંચ્યા. ઉદયગીરીએ કીધું કે હું તમારી સાથે નિકાહ પટીશ, પણ હમણાં નહીં, હું તમને કહીશ. એ શરત તમને મંજૂર હોય તો તમારી સાથે આવું. તો કે મંજૂર છે. અને દિલ્હી પહોંચ્યા. થોડો સમય થયો, 1-2 મહિના, 3 મહિના, 4 મહિના થયા. બીજી જગ્યાએ ઔરંગઝેબે જબરો વિજય પ્રાપ્ત કર્યો. એ ખુશાલીમાં બધાને ખૂબ બધી ભેટો આપતો હતો. ભેટો આપતો આપતો ઉદયગીરીની પાસે પહોંચ્યો. ઉદયગીરીને એમ કહે છે કે હું બધાને ભેટ આપું છું, પણ તારી પાસે ભીખ માંગુ છું. હવે ક્યાં સુધી મને લલચાવીશ? તો ક્યારે નિકાહની હા પાડીશ? ઉદયગીરી કહ્યું છે કે નિકાહની હા પાડવું પડે. મારું એક સ્વપ્ન છે, એક મારો સંકલ્પ છે, એને આપ જો પૂરો કરી દો તો હું આપની સાથે નિકાહ પડવા તૈયાર છું. પણ એ કહેતા મારી જીભ ઉપડતી નથી. મનમાં એમ થાય છે કે હું કહીશ તો પણ આપ એને સ્વીકાર્ય નહીં કરી શકો. ઔરંગઝેબે કીધું કે તું કહે હું પૂરો સંકલ્પ ન કરું, તું કહે કરીશ. જલ્દી તું બોલ, જલ્દી તારો સંકલ્પ કહી દે, મારી તારી સાથે નિકાહ પડવા છે. ઉદયગીરી કીધું તો સાંભળો, આપે બુરાનપુરમાં તોપો મારી જે મંદિરને પાડીને ખંડેર કરી નાખ્યું, એ મંદિર નિર્માણ ફરીવાર થાય અને એ મંદિરમાં ફરી શિવરાત્રિની
રાત્રે હું એકવાર મારું નૃત્ય પૂર્ણ કરું, બસ ત્યારબાદ આપની સાથે નિકાહ પડીશ. એ શિવાલય ફરીવાર નિર્માણ કરે. ઔરંગઝેબને તો આંચકો લાગ્યો, કારણ કે મંદિરનો તોડનારો માણસ, એને પાછું હિન્દુ ધર્મનું મંદિર બનાવવાનું. પણ ઉદયગીરમાં એટલો બધો મોહિત બની ગયેલો. ઔરંગઝેબે કીધું, તારી શરત મને મંજૂર છે. અને હજારો કારીગરોને કામે લગાડ્યા. જોત જોતામાં અડીખમ મંદિર બુરાનપુરનું ફરીવાર શિવાલય તૈયાર થઈ. શિવરાત્રીનો પર્વ આવ્યો અને ઉદયગીરે ત્યાં શિવાલયની આગળ, શિવજીની આગળ નૃત્યનો પ્રારંભ કર્યો. હજારો લોકો એને જોવા માટે આવ્યા હતા. ઔરંગઝેબ પણ સામે ઉભો હતો. બધાએ તો વિવિધ ભાવથી જોતા હતા, પણ ઔરંગઝેબને તો એક સપનું, હમણાં નૃત્ય પૂરું થાય, બસ આવતીકાલે નિકાહ પટાય, એ સપનું જોઈ રહ્યો હતો. પણ નૃત્યને પૂર્ણ કરતા 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 એવું અદ્ભુત નૃત્ય કર્યું, ભલભલા ડોલી ગયા. પણ નૃત્યની છેલ્લી કડીમાં દોટ મૂકી શિવલિંગને ભેટી પડી અને આંગળીમાં અંગૂઠી ધારણ કરી હતી. એમાં કાતિલ ઝેર હતું. એ અંગૂઠીને ચૂસી 2 સેકન્ડમાં તો ઉદયગીરીનું શરીર એમાંથી હાથમાં જતો રહ્યો. ઉદયગીરી ઢળી પડી. ઔરંગઝેબ દોટ મૂકી ઔરંગઝેબ પાસે પહોંચે એ પહેલા તો આલોકમાંથી ઉદયગીરી વિદાય લીધી હતી. અને ઔરંગઝેબ જેવાની આંખમાં આંસુ ભરાણા કે આજ મને ખબર પડી હિન્દુસ્તાનની જનતા મંદિરને કેટલો પ્રેમ કરે. આજ મને ખબર. ઔરંગઝેબ બોલ્યો, મને આટલી જો ખબર હોત કે હિન્દુસ્તાનની જનતા મંદિરને આટલો પ્રેમ કરે છે તો મંદિર તોડત નહીં. આજ હું પશ્ચાતાપની સાથે કહું છું, આજ હું પ્રતિજ્ઞાબદ્ધ બનું છું, આજ પછી પણ હિન્દુ ધર્મના મંદિરને હું ક્યારે પણ તોડીશ નહીં. અને ત્યારબાદ ઔરંગઝેબે ક્યારે મંદિરને ટચ પણ કર્યું નહીં. અને ભક્તો ઉદયગીરીના કુરબાની નિશાની આપતો બુરાનપુરમાં આજે એ ઔરંગઝેબનું બનાવેલું મંદિર અડીખમ ઊભું છે. બાપ, આ પ્રેમ હિન્દુસ્તાનની જનતાએ મંદિર સાથે કર્યો છે. માટે બધાને કહું છું, મંદિરમાં ખૂબ પ્રેમ કરજો, ખૂબ હિત કરજો. સબસ્ક્રાઇબ કરો ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડીયો સૌથી પહેલા મેળવો.